આ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીમાં સુરત ખાતે 1864 જેટલા ઉમેદવારો પાસ થયા અને પાસ થયા બાદ આ ટેન્ડર પાસ થયેલા ઉમેદવારોને ડાયરેક્ટ ભરતી કરવાની જગ્યાએ એક દિલ્હીની કંપનીને બારોબાર ટેન્ડર આપી દેવામાં આવ્યું છે। ત્યારે આ કરોડોનું ટેન્ડર બહારની કંપનીને આપવાથી એ વ્યક્તિ પોતાના લાગતા વળગતા લોકોની ભરતી કરે છે। 1864 જણ જે પાસ થયા એમાંથી માત્ર ને માત્ર હમણાં 65 જણની ભરતી કરી છે અને આગળ 35 જણની ભરતી કરી હતી। ત્યારે અમારી એક સ્પષ્ટ માગણી છે, તમે પોલ ટેસ્ટ લીધું અને તમે લેખિત પરીક્ષા લીધી અને જે લોકો પાસ થયા છે એમની ઉંમર દિવસે ને દિવસે વધતી જાય છે અને છેલ્લા 10 મહિનાથી એમની ભરતી નથી કરી, તો એમની ભરતી કરવામાં આવે એવી અમારી માગણી છે। એ 1864માંથી માત્ર ને માત્ર 65 જણની જ ભરતી થયેલી છે, તો બીજા 1800 જણની તાત્કાલિક ધોરણે એમને ઓર્ડર આપીને ભરતી કરવામાં આવે એવી અમારી માગણી છે। DGVCL દ્વારા જે જાન્યુઆરીમાં એક્ઝામ લેવાઈ હતી, વિદ્યુત સહાયકની એક્ઝામ લીધા પછી યુવાનોને જે ભરતી કરવાની હતી એ ભરતી નહીં કરતા જુલાઈ મહિનામાં મેં હલ્લાબોલ કચેરીએ કર્યું હતું। 102 જેટલા યુવાનોને નોકરી મળી હતી અને આઉટસોર્સિંગમાં હજારો યુવાનોને નોકરી આપી રહ્યા છે। આના અનુસંધાનમાં અમે ફરી એકવાર કચેરીના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે નવી પરીક્ષા લેતા પહેલાં જેણે પરીક્ષા આપી છે, જે ઉત્તીર્ણ થયા છે એમને નોકરી આપવામાં આવે અને ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે। જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો અમે આક્રોશ સાથે ધરણા પ્રદર્શન આ કચેરીની બહાર કરીશું।